હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ચણાની દાળ. જો તમારી પાસે શાકનો કોઈ ઓપ્શન ન હોય તો તમારી પાસે બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતે ચણાની દાળ બધાને બનાવીને ખવડાવો. અને જો તમે આ રીતે એકવાર બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે અને બધાને ખૂબ જ મજા પડી જશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં ચણાની દાળને 2 કલાક માટે પલાળીને લઈ લીધી છે. તો હવે એને કુકરમાં એડ કરીને આપણે તજ, લવિંગ, તમાલપત્ર અને બાદિયા નાખવાના છે અને ઉપરથી મીઠું અને હળદર એડ કરી મિક્સ કરીને આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ વગાડી દેવાની છે. તો હવે આપણે ગ્રેવી માટેનું બધું રેડી કરી લઈએ. તો એના માટે મેં ડુંગળી, આદુ, મરચાં અને લસણને આ રીતે ક્રશરમાં ક્રશ કરી લીધા છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. પછી આપણે એમાં ખડા મસાલા એડ કરવાના છે. પછી આપણે જે આદુ, મરચાં, લસણ અને ડુંગળી ક્રશ કરેલા હતા એ એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય અને કૂક થઈ જાય એટલે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દેવાના છે અને ફરીથી મિક્સ કરીને આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા ટામેટાં હવે એકદમ મસ્ત કૂક થઈ ગયા છે. તો આપણે હવે એમાં બાફેલી ચણાની દાળ એડ કરવાની છે. તો આપણે ચણાની દાળનું પાણી કાઢવાનું નથી, પાણી સહિત જ એડ કરવાની છે. પછી ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને એને થોડી વાર માટે કૂક થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ હવે કૂક થઈ ગઈ છે. ઉપરથી આપણે કસૂરી મેથી એડ કરવાની છે. પછી આપણે હવે ઉપર એક વઘાર રેડી કરવાનો છે. તો એના માટે મેં ગરમ તેલ લીધું છે. એમાં સૂકા લાલ મરચાં અને લાલ મરચું પાવડર એડ કરવાનો છે. પછી આપણે ચણાની દાળ ઉપર વઘાર રેડી દેવાનો છે અને બધું ફરીથી મિક્સ કરી દેવાનો છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો આપણી મસ્ત મસ્ત ચણાની દાળ રેડી થઈ ગઈ છે. તો તમને મારી આ ચણાની દાળની રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. થેન્ક યુ.